તો બધા મિત્રોને આપણા જય કમળાઈમાં મિત્રો ભાવનગરનું મિની સાપુતારા આવું તો મિત્રો તમે ક્યાંય નહીં જોયું હોય તમે તમારી લાઈફમાં નહીં જોયું હોય આવું લોકેશન અને આવું જોરદાર જોઈ લો તમે મિત્રો આ ડુંગરા ને આ તમે ઝાડવા ને આ લીલું લીલું ઘાસ ને ઓહો આવો નજારો તો તમને યાર ક્યારેય જોવા નહીં મળે અને આ જોવાનું સુખ છો ને હજી તમને આગળ બતાવવાનું છે આ તો ખાલી એના વાંકા સૂકા રસ્તા જ દેખાડું છું અને હજી ઉપર તો તમે ડુંગરાઓ તો જુઓ તમે ખાલી આ મોજ અરે મારો ભાઈ આવું તો તમે સુરતની માલપા ઠેઠ તમે ત્યાં જાઓ ને સાપુતારા તઈ ઠેઠ તમને દેખાય ને આ આપણું મિની સાપુતારા કદમગીરી આપણને જો આ કાંક નજારો કેમ લાગે છે મિત્રો બસ જો આવો કંઈક નજારો છે ને એ આજે ભાઈ ગુરુ પૂનમ છે એટલે આપણને એવું થયું કે હાલો ભાઈ પહેલાં કદમગીરી જઈએ ને ત્યાંથી પછી આપણે આગળ વધ્યું તો જોવા કાંક આવા વાંકા ચૂકા રસ્તા છે અને ભાઈ આવો કાંક વ્યૂ છે પણ ગાડી આવો એટલે મિત્રો તમે ધીમી એકાવજો ગાડી કેમ કે ભાઈ થોડોક ઢાળ છે અને અવરજવર માણસો કરતું હોય એટલે શું છે કે એક્સિડન્ટ થવાની સંભાવના ઓછી રહે એમ એના માટે ગાડી હવે આંકવામાં ખાસ ધ્યાન રાખવાનું જો આવો કાંક રસ્તો છે જો બોલેરો આવે છે આપણે હવે થોડુંક હાલીને નીકળવી ભાઈ કેમ કે ગાડીમાં થાકી ગયા છે તો થોડુંક હવે પગપાળા કરવી જો આ કાંક નજારો હજી તો ભાઈ ઉપર થોડું ઘણું બાકી છે ધીમે ધીમે આપણે હવે હાલતા થઈશું જો આ કાંક નજારો કેમ છે વ્યૂ આ છે ભાઈ આપણે ડુંગરાનો વ્યૂ અને આ ભાઈ રસ્તો તમે ખાલી જુઓ ને તમે જુઓ તમે એમ અને અહીંયા આરસીસી છે હો ભાઈ તો આપણે પાછી બાઇક લઈ લીધી છે હવે નીકળવી આપણે આગળ જુઓ તમે આવો નજારો છે ભાઈ કાંક જોરદાર અહીંયા બધા શું છે કે સેલ્ફી ને ફોટા ને અહીંયા આપણે એક ઝરણું વહે છે જુઓ તમે આવું બધું તમને અંદર જોવા મળશે જો નાનું એવું પાણીનું અવર જવર શરૂ રહી છે અને માણસો બધા ફોટા બોટા પાડે છે પાણી પીવાનું આવું કાંક છે અને ભાઈ સામે બે ફોર વ્હીલર આવતી હોય એટલે ભાઈ ખાસ ધ્યાન રાખવાનું ગાડી ધીમી જ પાડી દેવાની કેમ કે ભાઈ થોડુંક પ્રોબ્લેમ છે કેમ કે સિંગલ પટ્ટીમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવું અને ભાઈ ખાસ વાર પરબના દિવસે તો યાર ખૂબ ધ્યાન રાખવાનું દાદા તમને ભાઈ કાંઈક નજારો તમે જુઓ ખાલી આપણો નજારો કેવો છે ચાલો ભાઈ આપણે હવે આંટી મારી દઈએ છીએ અને એક આંટી બાકી રહી છે અને આગળ આપણે ઉગી જઈશું જુઓ તમે ખાલી નજારો જુઓ એ લીલું કેરીઓ બેરીઓ ખાવી હોય તો લઈ લેજો ભાઈ હાલો હવે આપણે મંદિરનો વ્યૂ તમે ખાલી ચેક કરો એટલી ડુંગરાની ચડવત બાદ આપણે ઉગ્યા છે એવી મંદિરે અને દર્શન કરી લો જય કમળાઈમાં અને કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં જય કમળાઈમાં તો જોઈ લો તમે જય કમળાઈમાં હાલો દર્શન કરી લો મિત્રો બધા જુઓ તમે કાંઈક ઉપરનો વ્યૂ કાંઈક આવો દેખાય છે ને હવે ભાઈ મંદિરનું કામ ચાલુ છે એટલે થોડુંક આમ તેમ હાલશે જેવું બતાવું છું એવું તમે જોઈ લેજો બીજું કાંઈ નહીં બતાવી શકવી એટલે આવો કંઈક ઉપરથી વ્યૂ છે ને આ જો એક માં લખેલું આપણે નવું આવી ગયું છે જોઈ જુઓ તમે આવો કંઈક નજારો છે ભાઈ આ મંદિરનું કામ શરૂ છે અને આ જુઓ તમે નીચે ડુંગરાનો વ્યૂ અહીંથી દેખાય આપણને જોઈ લો લાગે ને સાપુતારા મિની સાપુતારા ઉપર